टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચની તો અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર ફરી વળ્યું બુલડોઝર। બુટલેગર પિતા પુત્રના ગેરકાયદે કેબિનોનું પણ ડેમોલિશન કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી। દારૂના ધંધા સાથે સંકળાયેલા નહીં હોવાનો કેબિન માલિકનો દાવો છે। પોલીસે ગેરકાયદેસર રીતે દબાણ દૂર કર્યા હોવાના પણ મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। હમણાં રિસેસ લઈને હમણાં જતી રહી હતી ઘેરે, કેમ કે હમણાં ઉપવાસ ચાલે એટલે મારે તો જતું રહેવું પડે ને। હે હા, અમારી પછાડી તો શું ખબર સાહેબ? દારૂનો ધંધો કોણ કરે? કોણ? ના, મારો નહીં દારૂ, મારો થોડો દારૂનો ધંધો છે સાહેબ। માતા રોજી પર જ મારું ચાલે છે। ડીજીપી વિકાસ સહાયની અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશની અસર હવે ભરૂચમાં પણ દેખાવા માંડી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રૂંગટા સ્કૂલની પાછળના ભાગે આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઊભી કરાયેલી કેબિનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે। આ વિસ્તારમાં દબાણને હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે। ભરૂચ સાથે અંકલેશ્વરમાં પણ આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તો ભરૂચ નગરપાલિકાની ટીમને સાથે રાખી જે અન્નુ દિવાન નામના બુટલેગર દ્વારા ઊભી કરાયેલી જે કેબિન છે તે કેબિનને હટાવવામાં આવી રહી છે, કેબિનને દૂર કરવામાં આવી રહી છે। સાથે સાથે આ જે વ્યક્તિ છે, જે બુટલેગર છે, તે પોતે ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। હું આપને બતાવી રહ્યો છું કે બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની આગેવાનીમાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે નગરપાલિકાની બે ટુકડીઓ હાલમાં આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે। ભરૂચ અને અંકલેશ્વરમાં એક સાથે જોઈન્ટ ઓપરેશન કહી શકાય, અલગ અલગ ટીમો દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે હજુ ભરૂચમાં જે નયન કાયસ છે બોબડાની જે મિલકત છે તેને મિલકતને લઈને પણ તંત્ર દ્વારા યાદી જાહેર કરાઈ છે, તેને ગેરકાયદેસર બાંધકામની। આ તમામ કાર્યવાહીની વચ્ચે ભરૂચ પોલીસની પણ કહી શકાય કે એક્શન સામે દેખાઈ રહ્યું છે અને આજે તેની પહેલી અસર જે દબાણ દૂર કરવાની દેખાઈ રહી છે। તે સાથે આગામી દિવસોમાં આ ઝુંબેશ અંતર્ગત વધુ બુટલેગરો અને અસામાજિક તત્વો પોલીસના સાણસામાં આવે તો નવાઈ નહીં। અંકિત મોદી, TV9